વડોદરા મહાનગરપાલિકાના સેફ્ટી ફૂડ ઓફિસર દ્વારા કડક બજારમાં ચેકિંગ. ઉત્તરાયણ પર્વને લઈને વડોદરા મહાનગરપાલિકા ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા કડક બજાર ખાતે ઊંધિયું, જલેબી, ચીક્કી જેવી વિવિધ વસ્તુઓની આજરોજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સાથે સાથે વિવિધ વસ્તુઓના આરોગ્ય અધિકારી દ્વારા સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. સ્વચ્છતાને લઈને પણ નોટિસ ફટકારવામાં આવી, જેને લઈને વધુ વિગતમાં આરોગ્ય અધિકારી પ્રશાંત ભાવસારે જણાવ્યું હતું. કડક બજાર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરેલ છે. આવનાર દિવસોમાં ઉત્તરાયણનો જે તહેવાર આવે છે તે અંતર્ગત આપણે સેવ, ચીક્કી, ઊંધિયા, જલેબીના નમૂના લઈ પૃથ્થકરણથી લેબોરેટરીમાં મોકલવામાં આપવામાં આવે છે અને તેઓને ત્યાંથી ઇન્સ્પેક્શન કરી અને જો ત્રુટીઓ દેખાય તો તેને અંતર્ગત આપણે શેડ્યુલ ફોરની નોટિસ આપી તેઓને તાકીદ કરવામાં આવે છે. સર, વાત કરી મીઠાઈના નમૂના જે લીધા, જે તે મીઠાઈની એક્સપાયરી ડેટ મારવામાં આવે છે, જે પણ વસ્તુને તેની અંતિમ તારીખ લગાવેલી હોય છે, પણ આ દુકાનમાં અને અન્ય દુકાનમાં કેમ ફેરફાર હોય છે? જે આપ કહો છો કે એક્સપાયરી ડેટનો તે વસ્તુ હવે FSSAI તરફથી ઓપ્શનલ થઈ ગઈ છે અને તે આધારે તેઓ મારે તો તેમના માટે ઘણું સારું છે, કસ્ટમર માટે પણ ઘણું સારું છે, પણ એ વસ્તુ FSSAI તરફથી ઓપ્શનલ છે, એટલે તે કાયદાકીય વસ્તુ છે. તે આધારે નિયમ મુજબ હશે એ પ્રમાણે કાર્યવાહી થશે. એ વસ્તુ જો હું તમને કહું છું કે એ વસ્તુ ઓપ્શનલ થઈ છે, તો એ લોકો ના મારી શકે તો એ કન્સિડર કરી શકાય. જી હા, જી અમે એમને જાણ પણ કરી છે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આધારે કે તમે આ મારો કસ્ટમર માટે, તો એમના માટે પણ સારું છે અને કસ્ટમર માટે સારું છે કે આ મીઠાઈ ક્યારે બની છે, ક્યારે સુધી એનો ઉપયોગ થઈ શકે, એઓને પણ ધ્યાનમાં રહે અને કસ્ટમર પણ જોઈ શકે. જે નમૂનાઓ શંકાસ્પદ હોય છે, જે આપણને લાગે કે ખરેખર આમાં અખાદ્ય કે એવી કોઈક વસ્તુ હશે કે જે મેઝરમેન્ટ પ્રમાણે નથી, તેઓના જ આપણે નમૂના લઈએ છીએ અને જે વસ્તુ આપણને દેખીતી રીતે આરોગ્યપ્રદ ના લાગે અને હાઇજેનિક લાગે તો તેઓનો તાત્કાલિક ધોરણે અમે નાશ કરાવી દઈએ છીએ. ના, એટલે જ અગાઉ મેં તમને પણ વાત કરી કે જે ખરેખર અમને એવું લાગે છે કે આ આરોગ્યપ્રદ નથી, તો તેઓને અમે તાત્કાલિક ધોરણે નાશ કરાવે છે અને નિયમ સ્ટાન્ડર્ડ મુજબ જે ટેકનિકલ પોઈન્ટ આગળ પાછળ હોય તેના આપણે શંકાસ્પદ એ નમૂના લઈ અને લેબોરેટરી અર્થે મોકલે છે અને એને રિપોર્ટ આવે તો તેની માટે એડજ્યુડિકેટિંગ અથવા અનસેફની જે કાર્યવાહી છે એ કરવામાં આવે છે.